ફ્યુચર એટલે શું? ફ્યુચર એટલે કે આપણે જ્યારે ભવિષ્યની વાત કરતા હોઈએ. અને પરફેક્ટ ટેન્સ વિશે તમને ખબર હોવી જ જોઈએ. જો તમને ના ખબર હોય તો આ રહી લિંક ઇન્ફો કાર્ડમાં એ જોઈ લેજો. ફ્યુચર પરફેક્ટ ટેન્સના યુઝિસ, ક્વેશ્ચન્સ, ફોર્મ્યુલા, નેગેટિવમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું અને એક્સરસાઇઝ પણ આપણે જોઈશું. આ વિડીયો જોયા પછી તમને ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં ક્યારેય કોઈ પણ ભૂલ નહીં પડે. અહીં ફર્સ્ટ વર્ડ છે ફ્યુચર. ફ્યુચર મતલબ કે કોઈ એક્શન અથવા તો કોઈ સ્ટેટ છે એ ક્યારે બન્યું હોય, ફ્યુચરમાં બનવાની હશે, તો એના માટે ફ્યુચર વાપર્યું. અને સેકન્ડ વર્ડ છે પરફેક્ટ. પરફેક્ટ મતલબ કોઈ કમ્પ્લીટ એક્શન ની વાત કરેલી હશે. એટલે એનો મતલબ શું? એનો મતલબ એ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એ કોઈ ઘટના, કોઈ એક્શનની એવી વાત કરે છે કે જે ફ્યુચરમાં કમ્પ્લીટ થવાની છે, પણ એક્શન જો છે ઓલરેડી કમ્પ્લીટેડ હોય કે કમ્પ્લીટેડ એક્શનની વાત કરી છે, પણ ક્યારે બનવાની છે? ફ્યુચરમાં બનવાની છે. તો એના માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. આપણે સૌથી પહેલા ફ્યુચર પરફેક્ટ ટેન્સને ફોર્મ્યુલા શું છે એ પહેલા આપણે જોઈએ લઈએ. ફ્યુચરની વાત આવી એટલે ઓલવેઝ વિલ અને શેલ આવશે. વિલ અને શેલની સાથે તમે જોવો આ પરફેક્ટ વર્ડ છે. પરફેક્ટ વર્ડ હોય ત્યારે આપણે હેવ નો યુઝ કરવાનો છે અને એની સાથે વર્બનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ યુઝ કરવાનું છે. અહીં સેન્ટેન્સ જોવો, she will have jogged 2 miles before reaching the office. કે ઓફિસ પહોંચે એ પહેલા એ શું કરે છે કે 2 miles નું જોગિંગ રોજ કરે છે. ઓકે, તો આ જોગ કરવાની ક્રિયા છે એ કમ્પ્લીટ થઈ જવાની છે જ્યારે ઓફિસ પહોંચશે ત્યારે. ઓફિસ પહોંચશે એના પહેલા એ કમ્પ્લીટ થવાની છે ક્રિયા. તો એના માટે આપણે એનું ફોર્મેશન જોવો. આપણે સી ની સાથે વિલ યુઝ કર્યું, એના પછી હેવ અને જોગ નું થર્ડ ફોર્મ ઓફ વર્બ એટલે કે જોગ્ડ છે, તો જોગ્ડ યુઝ કર્યું. હવે આપણે એ જોઈએ કે હવે નેગેટિવમાં કેવી રીતે બનાવવાનું છે ફોર્મ. નેગેટિવમાં પણ કશું જ નથી કરવાનું, બાકી ટેન્સની અંદર હોય છે એવી જ રીતે નોટ એડ કરવાનું છે. વિલ અને શેલ એની સાથે નોટ આવશે, હેવ અને વિલ ની વચ્ચે નોટ મૂકવાનું છે અને એના પછી વર્બનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મ મૂકવાનું રહેશે. તો અહીં જો સેન્ટેન્સ, she will not have jogged 2 miles before reaching the office. કે એ ઓફિસ જાય એના પહેલા 2 miles નું જોગિંગ કરતી નથી. ઓકે, આ આપણે શું બનાવ્યું? નકારાત્મક વાક્ય. હવે આપણે જોઈએ કે એને ક્વેશ્ચનમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે. પહેલા પણ મેં તમને કહ્યું હતું, ક્વેશ્ચનમાં કરવાનું હોય તો ઓક્સિલરી વર્બ, મેઇન વર્બ છે એ આગળ આવશે, ઓક્સિલરી વર્બ, હેલ્પિંગ વર્બ આગળ આવશે, એની સાથે સબ્જેક્ટ એટલે કે અહીં વિલ અને શેલ, એની સાથે સબ્જેક્ટ, એની પાછળ સબ્જેક્ટ આવશે, પછી આવશે હેવ અને એના પછી વર્બનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. અહીં આપણે શું કર્યું? will she have jogged 2 miles before reaching the office. આપણે ક્વેશ્ચન પૂછવાનો છે તો will આગળ લઈ લીધું, એની સાથે સબ્જેક્ટ, પછી have અને jog. ઓકે, હવે આપણે એ જોઈએ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો આપણે યુઝ ક્યારે કરી શકીએ. ટિપિકલી ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે કોઈ ઇવેન્ટ પૂરી થઈ ગઈ હોય અને એના પહેલા કોઈ ક્રિયા અથવા તો કોઈ ઇવેન્ટ બનવાનું હોય ત્યારે, એટલે કે હું એમ કહું છું તમને કે બનવાની હોય મતલબ એ બધી ક્રિયાઓ હજુ બની નથી, એ ફ્યુચરમાં બનવાની છે. તો એના માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો યુઝ કરી શકીએ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં થોડોક ડિફરન્સ છે. અહીં તમે સેન્ટેન્સ જુઓ છો. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક સેન્ટેન્સ છે, when the sun rises we will leave. કે જ્યારે સનરાઈઝ થશે અમે લોકો ત્યારે જઈશું. ઓકે, અને ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર જ્યારે એ સેન્ટેન્સ હોય છે કે when the sun rises we will have left.
તમે આમાં ડિફરન્સ જોયો? ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં એમ કહેવા માંગે છે કે વી વિલ વેઇટ, અમે લોકો રાહ જોઈશું until the sun rises, સનરાઈઝ થાય એના પહેલા રાહ જોશે અને પછી સનરાઈઝ થઈ જાય એના પછી એ લોકો નીકળશે. એક્ઝેક્ટ મુમેન્ટ બતાવી છે એની અંદર. જ્યારે સેકન્ડ સેન્ટેન્સ ની અંદર શું કહ્યું છે કે એ લોકો જશે, અમે લોકો જતા રહીશું, we will leave before the sun rises at all. સનરાઈઝ થાય કે ના થાય એ લોકો શું કરશે, સનરાઈઝ થાય એના પહેલા એ લોકો જતા રહ્યા હશે. ઓકે, ત્યારે આપણે બિફોર, બાય એવા બધા પ્રેપોઝિશન નો યુઝ કરતા હોઈએ અથવા તો કોઈ પ્રેપોઝિશનલ ફ્રેઝ નો પણ યુઝ કરતા હોઈએ ને ત્યારે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો યુઝ કરીએ છીએ. અહીં સેન્ટેન્સ છે આઈ વિલ હેવ બિલ્ડ ધ સેટ બાય સેટરડે, કે હું સેટરડે સુધીમાં શું કરીશ, સેડ બિલ્ડ કરી દઈશ. ઓકે, તો બિલ્ડ કરવાની ક્રિયા છે એ ક્યારે થવાની છે, સેટરડે સુધીમાં. ઓકે, બાય સેટરડે સુધીમાં એ કમ્પ્લીટ કરીને રાખશે. લાસ્ટમાં એનો યુઝ છે કે જ્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એ આપણે કોઈ કમ્પ્લીટલી ફિનિશ્ડ કોઈ એક્શન હોય, એટલે કે કોઈ કામ કમ્પ્લીટલી પૂરું થવાનું હોય ફ્યુચરમાં, તો એના માટે પણ આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો યુઝ કરી શકીએ છીએ. ક્યારેક ક્યારેક એના માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નો પણ યુઝ થતો હોય છે. તમે જુઓ આ સેન્ટેન્સ છે ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં, બાય સનસેટ આઈ વિલ હેવ વર્કડ ઓન માય હોમવર્ક, કે સાંજે હું શું કરીશ, મારા હોમવર્ક કરીશ. અને તમે એવું પણ કહી શકો કે આઈ વિલ બી ડન વર્કિંગ બાય સનસેટ. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. ફર્સ્ટ છે ધ પાયલોટ બ્લેન્ક એન એરોપ્લેન 20,000 feet above the surface level, અને બ્રેકેટમાં છે ફ્લો. હવે તમે જુઓ, આપણે કોઈ પણ વર્બ, કોઈ પણ નાઉન હોય તમારે જોવાનું છે કે શું આવશે, બરાબર. ધ પાયલોટ છે, પાયલોટની સાથે વિલ આવશે, વિલ હેવ તો આવશે જ, વિલ હેવ, અને ફ્લો નું થર્ડ ફોર્મ ઓફ વર્બ ફ્લોન, વિલ હેવ ફ્લોન. સેકન્ડ છે why blank his bike at the speed of 135 mega per hour. નોટ નકારાત્મક બનાવવાનું છે. નકારાત્મક આવ્યું એટલે મેં તમને પહેલા પણ કહ્યું હતું, વિલ અને હેવ ની વચ્ચે નોટ મૂકીશું. વિલ નોટ હેવ ડ્રાઈવ નું પાસ્ટ ફોર્મ ડ્રીવન, વિલ નોટ હેવ ડ્રીવન. ઓકે, થર્ડ છે she will blank to Paris to meet her parent, બ્રેકેટમાં છે go. હવે તમે જોશો કે will અહીં ઓલરેડી સેન્ટેન્સમાં લખેલું છે, તો will ની સાથે શું આવશે, have, અને go નું થશે gone, તો have gone. ફોર્થ છે I blank have blank to cut my hairs into the kind of hairstyle, બ્રેકેટમાં છે decide, તો I ની સાથે આવશે will, I will have, decide નું થશે decided, I will have decided to cut my hair into this kind of hairstyle. હવે છે they blank an award for the best dance performance, બ્રેકેટમાં છે receive. હવે they ની સાથે will ની સાથે have તો આવશે જ, પરફેક્ટ ટેન્સ છે એટલે they will have, અને verb નું થર્ડ ફોર્મ ઓફ verb એટલે કે receive નું received, they will have received. Sixth, the teacher blank will the teacher blank not blank in their college premises look, બ્રેકેટમાં છે look, ટીચર સાથે will આવશે, will અને આ નકારાત્મક છે એટલે વચ્ચે નોટ ઓલરેડી છે, will not, અને પછી આવશે have, look નું past participle looked, will have looked, will not have looked in their college premises. Seventh, I blank 3 shirts from this shop,
આઈ પછી આવશે will, I will have. પરચેઝ નું થર્ડ ફોર્મ થશે purchased, I will have purchased. લાસ્ટ ક્વેશ્ચન છે 8 ક્વેશ્ચન છે જો blank they blank from the Goa tour રિટર્ન છે અને ક્વેશ્ચન બનાવવાનું હોય તો શું કરશું આપણે હેવ આવશે આગળ નહીં આવે ને હેવ નહીં આવે શું આવશે will આવશે will have returned from the Goa tour. આ વિડીયો મારો જોવા માટે તમારો ખૂબ જ આભાર અને તમને ફરીથી કહું છું જો ટેન્સીસના અને બીજા કોઈ વિડીયોની લિંક બાકી હોય તમારી જોવાની તો એ જોઈ લેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા લેટેસ્ટ વિડીયોઝની લિંક તમને મળતી રહેશે.